લાઈવ દ્રશ્યો આવી રહ્યા છે। તંબુ ચોકી રથયાત્રા પહોંચી ગઈ છે, જેના દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો। તંબુ ચોકીથી નરેન્દ્ર રાઠોડ અમારા સંવાદદાતા અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। નરેન્દ્ર, જે રીતે રથયાત્રા તંબુ ચોકી હાલ પહોંચી ચૂકી છે, ત્રણેય રથ તંબુ ચોકી પહોંચી ગયા છે। સવારથી આ વિસ્તારના લોકો ભગવાનના દર્શનની રાહ જોઈ રહ્યા છે, ભગવાનની રાહ જોઈ રહ્યા છે। આખરે એક ક્ષણ આવી ગઈ છે, રથયાત્રા ત્યાં પહોંચી ગઈ છે। કેવો માહોલ છે? જી, સવારથી જ લોકો રાહ જોઈ રહ્યા હતા, કારણ કે સવારમાં લગભગ 7 વાગ્યાથી નિજ મંદિરથી ભગવાનની રથયાત્રા નીકળી હતી અને વિવિધ જે વિસ્તારો છે ત્યાંથી ફરતી ફરતી હવે દરિયાપુર જે વિસ્તાર છે ત્યાં પહોંચી છે અને અત્યારે જે ચોકી આવેલી છે, પોલીસ ચોકી, ત્યાં પહોંચી છે આ રથયાત્રાને। ત્યારે જ્યારે રથયાત્રા અહીંયા પહોંચી છે ત્યારે ખૂબ મોટા પ્રમાણમાં જે ભક્તો છે તે અહીંયા અત્યારે જોવા મળી રહ્યા છે, કારણ કે માત્ર વર્ષમાં એકમાત્ર આ દિવસ હોય છે કે જ્યારે ભગવાન તેમનું ઘર છોડીને, એટલે કે મંદિર છોડીને નગરચર્યામાં નીકળતા હોય છે અને ભક્તોને દર્શન આપવા માટે આજના એક દિવસે જ નીકળતા હોય છે વર્ષમાં। ત્યારે ખૂબ એક માહોલ જોવા મળતો હોય છે અને એ માહોલમાં કે જ્યારે ભગવાન ખુદ અમને દર્શન આપવા માટે આવ્યા છે ત્યારે ભક્તોનો પણ એક ખાસ હર્ષોલ્લાસ હોય છે કે જ્યારે ભગવાન એમને દર્શન આપવામાં આવ્યા છે તો શા માટે તેઓ ઘરની બહાર નીકળીને ભગવાનના દર્શન ના કરે। અને એ જ લાગણી સાથે ખૂબ મોટા પ્રમાણમાં ભક્તો અત્યારે દર્શન કરવા માટે આવ્યા છે। જોઈ શકાય છે કે સમગ્ર વિસ્તારમાં માત્ર ને માત્ર એક ખૂબ મોટા પ્રમાણમાં જે માનવ મહેરામણ છે તે જોવા મળી રહ્યું છે અને સમગ્ર અમદાવાદના આ રીતના દ્રશ્યો રહ્યા છે। આજે જ્યારથી વહેલી સવારથી જ્યારથી આ રથયાત્રા શરૂ થઈ છે ત્યારથી આ જ રીતના માહોલ જોવા મળી રહ્યો છે। કહેવાય છે કે જે રથયાત્રા છે એમાં જે રથયાત્રાને જે લોકો ખેંચે છે એ ખલાસી કોમના વ્યક્તિઓ હોય છે અને જ્યારે 140 વર્ષ પહેલા આ રથયાત્રાની શરૂઆત થઈ હતી ત્યારે ભરૂચથી જે ખલાસીઓ હોય છે એમના દ્વારા ખાસ એક રથ બનાવીને મોકલવામાં આવ્યો હતો અને ત્યારથી લઈને આજ સુધી ખલાસી કોમના જે ભાઈઓ છે એ જ રથયાત્રાને ખેંચતા આવ્યા છે અને અત્યારે પણ જોવા મળી રહ્યું છે કે જે ખલાસી કોમના વ્યક્તિઓ છે તેઓ આજે રથયાત્રાને ખેંચી રહ્યા છે। ભગવાન જગન્નાથ, એમના ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાની સાથે જ્યારે આજે નગરચર્યાએ નીકળ્યા છે ત્યારે સમગ્ર અમદાવાદનો જે માહોલ છે આ રીતનો જોવા મળી રહ્યો છે। ઠેર ઠેર માનવ મહેરામણ, તમામ જગ્યાએ ભગવાનના દર્શન કરવા માટેની લોકોની લાગણી જોવા મળી રહી છે અને એ લાગણી સાથે જ આજના ખાસ દિવસે લોકો અહીંયા દર્શન માટે આવ્યા છે। તમામ શહેરની જે ટેરેસ છે અને એ તમામ વિસ્તારોમાં આ રીતના દ્રશ્યો જોવા મળી રહ્યા છે કે જ્યાં લોકો ટેરેસ પર ચડીને ભગવાનના દર્શન માટે આવ્યા છે। લોકો રાહ જોઈ રહ્યા છે કે ભગવાન ક્યારે આવે। લગભગ છેલ્લા 2 કલાકથી સમગ્ર દરિયાપુર વિસ્તારમાં આ રીતનો માહોલ જોવા મળી રહ્યો છે કે જ્યાં લોકો ભગવાનના દર્શન માટે આવ્યા છે અને અત્યારે જ્યારે હવે ભગવાન અહીંયા દરિયાપુર વિસ્તારમાં પહોંચી ચૂક્યા છે ત્યારે લોકો એમની રાહ જોઈ રહ્યા છે અને દર્શન કરવા માટે પહોંચી ગયા છે। ખાસ તો આ જે વિસ્તાર છે દરિયાપુર વિસ્તાર કે જ્યાં હિન્દુ અને મુસ્લિમ પ્રજા એક સરખી રહે છે અને મુસ્લિમ પ્રજાનો આ વિસ્તાર ગણવામાં આવે છે। ભૂતકાળમાં બની ચૂક્યું છે કે જ્યાં ખૂબ કેટલાક કોમીના બનાવો બની ચૂક્યા છે ત્યારે પોલીસ પણ ખૂબ મોટા પ્રમાણમાં અહીંયા તૈનાત કરવામાં આવી છે, કારણ કે આ વિસ્તાર સંવેદનશીલ હોવાથી ભગવાનનો જે આજનો તહેવાર છે એ તહેવારના ખાસના દિવસે કોઈ અનિચ્છનીય બનાવ ના બને એ માટેના ખાસ બંદોબસ્તના ભાગરૂપે પેરામિલિટરી સહિતની સમગ્ર રાજ્યની ખૂબ મોટા પ્રમાણમાં જે પોલીસ ટુકડીઓ છે તે અહીંયા પહોંચી છે ત્યારે ભગવાન હવે ધીરે ધીરે નજીક પહોંચી રહ્યા છે અને જોઈ શકાય છે ભક્તોનો હર્ષોલ્લાસ। તમામ ભક્તો ભગવાનની એક ઝલક નિહાળવા માટે જ્યારે તલપાપડ હોય એવું અત્યારે જોવા મળી રહ્યું છે। હર્ષોલ્લાસ છે કારણ કે ભગવાન
વર્ષમાં એકમાત્ર આજનો દિવસ હોય છે કે જ્યાં એમને દર્શન જે નગરજનો છે એમને આપવા માટે પહોંચ્યા છે અને આજે જ્યારે ભગવાન નગરજનોને દર્શન આપવા માટે પહોંચ્યા છે ત્યારે આ એક તક હોય છે ભક્તો માટે અને એ તકને ઝડપી લેવા માટે તમામ ભક્તો રસ્તાઓ ઉપર ઉમટી પડ્યા છે અને તમામ જે સમગ્ર વાતાવરણ છે તે જય રણછોડ માખણ ચોર જય જગન્નાથના જે ગગનભેદી નારાઓ હોય છે એનાથી ગુંજી ઉઠ્યું છે અને આ જે અત્યારે આ વિસ્તાર છે એ વિસ્તારમાં હવે ભગવાન પહોંચ્યા છે ત્યારે મુસ્લિમ જે અગ્રણીઓ છે તે પણ ભગવાનનું અહીંયા સ્વાગત કરવા માટે પહોંચ્યા છે અને એક શહેરમાં એક સારો સંકેત પહોંચી શકે કોમી એકતાનો એવા પ્રયાસ થકી મુસ્લિમ અગ્રણીઓ પણ અહીંયા ભગવાનનું સ્વાગત કરવા માટે પહોંચ્યા છે. સવારમાં પણ જોવા મળ્યું હતું કે જે વિસ્તારો હતા કોર્પોરેશનનો વિસ્તાર છે એએમસી પાસે પણ તાજિયા કમિટીના જે મેમ્બરો હતા તે તમામ લોકો પહોંચ્યા હતા. દિલીપદાસજી મહારાજને એક મોમેન્ટો અર્પણ કરી હતી ભગવાન જગન્નાથના રથની અને ત્યારબાદ એક કોમી એકતાનો સંદેશ સમગ્ર શહેરમાં આવા જે તહેવારો થકી જઈ શકે કે હિન્દુ મુસ્લિમ તમામ લોકો એક સાથે આ તહેવાર ઉજવી રહ્યા છે. હિન્દુનો તહેવાર છે ત્યારે મુસ્લિમો એમની સાથે છે અને આવતીકાલે જ્યારે ઈદ છે ત્યારે હિન્દુઓ પણ એમની સાથે હશે અને શાંતિપૂર્ણ માહોલમાં આ તમામ જે ધાર્મિક તહેવારો હોય છે એ પરિપૂર્ણ થાય એ માટે પોલીસ તો પોતે પ્રયાસ કરી રહી છે પરંતુ લોકોમાં પણ એક કોમી એકતાની જાગૃતતા છે અને એના કારણે આ જે સમગ્ર માહોલ છે તે જોવા મળી રહ્યો છે અને નિસંદેહ લોકો એટલે કે ભક્તો તમામ ભક્તો અહીંયા દર્શન માટે ઉમટી પડ્યા છે અને ભગવાનનો જે દર્શનનો લાવો છે તે અત્યારે લઈ રહ્યા છે. સમગ્ર અમદાવાદમાં કે જે સમગ્ર રૂટ છે રથયાત્રાનો તે તમામ જગ્યાએ આ રીતના જે દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે અને જ્યાં સુધી નિજ મંદિર ભગવાન એટલે પરત નહીં ફરે ત્રણેય રથ ત્યાં સુધી આ જ રીતના દ્રશ્યો સમગ્ર અમદાવાદમાં જોવા મળી રહ્યા છે.